ગુજરાતનું બનાસકાંઠા રાજકારણની સાથે અનેક એવી વાતો માટે પણ જાણીતું છે અને ફરી એક વખત બનાસકાંઠા ચર્ચામાં આવ્યું છે અંધશ્રદ્ધાને લઈને। ઉત્તર ગુજરાતમાં અનેક એવા તાલુકાઓ છે જે અંધશ્રદ્ધામાં ખૂબ જ માનતા હોય છે, પરંતુ હવે આ જ અંધશ્રદ્ધાનો એક વિવાદ સામે આવ્યો છે। શું છે સમગ્ર વાત જોઈશું આ વિડીયોમાં। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। બનાસકાંઠામાં જેમ રાજકારણ પેચીતું છે તેવી જ રીતે બનાસકાંઠાની અનેક એવી વાતો છે તે પણ અત્યાર સુધી ચર્ચાનો વિષય બનતી આવી છે। આ બધાની વચ્ચે જો વાત કરવામાં આવે અંધશ્રદ્ધાને બહાર પાડતા એક એડવોકેટ, તેની સાથે જ વિજ્ઞાનની સમગ્ર માહિતી ધરાવતા એવા જયંત પંડ્યા અત્યાર સુધી અનેક એવા કિસ્સાઓ, તેની સાથે જ અનેક એવી અંધશ્રદ્ધાઓ બહાર પાડતા આવ્યા છે, પરંતુ હવે આ જ બધાની વચ્ચે એક સૌથી મોટો વિવાદ સામે આવ્યો છે। આ વિવાદ ક્યાંથી શરૂ થયો હતો? સૌથી પહેલા તો તે સમજી લઈએ। એક મંદિરમાં ભુવાજી ધૂણતા હતા તે જ સમયે જયંત પંડ્યા છે તેમના દ્વારા તેમને માફી મંગાવવામાં આવી હતી ને તે જ સમયે તેમણે એવું પણ કહ્યું હતું કે આ સમગ્ર અંધશ્રદ્ધાનો વિષય છે, આ શ્રદ્ધા નથી। હવે તે જ માતાજીના સમર્થકો છે તે મેદાને આવ્યા છે। તેમને એવું કહેવામાં આવ્યું છે કે જયંત પંડ્યા છે તે લોકોને ખોટી રીતે ગુમરાહ કરે છે, વિજ્ઞાન જેવી વસ્તુઓ કંઈ હોતી નથી, અમે માતાજીમાં શ્રદ્ધા રાખીએ છીએ। સૌથી પહેલા તો તેમના સમર્થકોને સાંભળી લઈએ કે તે જયંત પંડ્યા ઉપર પ્રહારો કરતા શું કહી રહ્યા છે ને કેમ બનાસકાંઠામાં અત્યારે હાલ આ વિષય છે તે ચર્ચાનો વિષય બન્યા છે, તે દરેક વસ્તુ સમર્થકો પાસેથી સાંભળી લઈએ। જોઈ રહ્યા છો મિત્રો, આ છે થરા બારવટી માતાના દીકરાઓ એટલે કહું છું કે આ બધાની આસ્થા આ માતાજી સાથે જોડાયેલી છે। આ એ માતાજી છે જેને બદનામ કરવા માટે ગઈકાલે એક પેત્રો અને એક ષડયંત્ર રચવામાં આવ્યું હતું વિજ્ઞાન જાથાના જયંત પંડ્યા દ્વારા, અથવા તો એમને જે પણ અરજી કરનાર છે એ વ્યક્તિ દ્વારા। ત્યારે આજે એ જે તમામ શ્રદ્ધાળુઓ છે, માતાજીના આસ્થા અને પૂજક છે, એ તમામ લોકો આજે અહીંયા માતાજીના મંદિરે પહોંચ્યા છે। આપ જોઈ શકો છો કે મોટી સંખ્યામાં અહીંયા મા બારવટીના સાનિધ્યમાં અનેક લોકો ઉપસ્થિત રહી અને જે પત્રકારો કહી શકાય કે જેમને અહીંથી સંદેશ મોકલ્યો હતો ને એ લોકો પણ અહીંયા ઉપસ્થિત છે, એમના પણ કેટલાક દાખલા છે જે આ માતાએ આપેલા છે। એટલે આપ જોઈ શકો છો મોટી સંખ્યામાં માના ઉપાસકો માના સાનિધ્યમાં પહોંચ્યા છે અને જયંત પંડ્યાએ જે કહ્યું હતું ને કે હવે ધૂણવાનું બંધ, હવે આ બંધ, હવે ફલાણું બંધ, હવે ઢેકણું બંધ, અરે 24 કલાકમાં તો અહીંયા ધૂણવાનું ચાલુ થઈ ગયું। આ તો અમારી આસ્થા છે, અમારી આસ્થાને ઠેચ પહોંચાડવા વાળા તમે કોણ છો? આ જોઈ શકો છો કેટલી મોટી સંખ્યામાં અહીંયા આ મા ભગવતી બારવટી સિગુતરના ઉપાસકો પહોંચ્યા છે। આ એમને અહીંયા કોઈ આવતું નથી, માથું ટેકવા ખાલી નથી આવતું, એમને અહીંયા શ્રદ્ધા વીંટાયેલી છે અને શ્રદ્ધાથી જોડાયેલા લોકો છે ને એટલે જ અહીંયા પહોંચ્યા છે। આપ જોઈ રહ્યા છો કેટલી મોટી સંખ્યામાં અહીંયા આવી રહ્યા છે અને અહીંયા ઘણી બધી સંખ્યામાં અહીંયા યુવાનો, વડીલો, માતાજીના જે સેવકો છે એ બધા અહીંયા પહોંચ્યા છે। આ લોકો એમને તો આવતા નહીં હોય ને, એમનો કંઈક એમની સાથે પણ કંઈક શ્રદ્ધા હશે ને, એમને કંઈ, અને કહેવાય છે ને કે શ્રદ્ધાને સીમાડા હોતા નથી, એટલે આ સીમાડા વગરની દુનિયા છે, અહીંયા સીમાડો નતો એટલે આ બધા અહીંયા પહોંચ્યા છે। અને તમારે અને અહીંયા જે પણ લોકો આવ્યા છે એ લોકોને પણ હું કહું છું કે તમારે એવા અમારા વિસ્તારમાં આવીને સીમાડા કરવાની જરૂર શું છે? આ તો માતા છે, આને તો કોઈ સીમાડા નથી નડતા, આને તો બધા દીકરાઓ હરખા છે। અહીંયા જોઈ શકો છો મોટી સંખ્યામાં, આ પણ જોઈ શકો છો જે ભુવાજીની જેમ દિવ્યાંગ છે તેમ છતાં શું તમારી આસ્થા છે માતાજી સાથે? હું અહીંયા 20 વર્ષથી આવું છું અને મને 20 વર્ષની અંદર હજારો લોકોને ફાયદા થયા છે। દેવદુખ ઓનો આ એક સાચું છે, ઓનો ગીતામાં પણ મંત્ર વિદ્યા, તંત્ર વિદ્યા ઓનો ઉલ્લેખ ગીતાની અંદર પણ। આ ખરેખર એક હિન્દુ ધર્મને નષ્ટ કરવા માટેના એજન્ટો નક્કી કરવામાં આવેલા હોય, આ એવા વ્યક્તિ મને લાગે છે। કાલે કોઈ આવ્યું હતું અહીંયા કે ભુવાજી તાંત્રિક છે? આ ભુવાજી તાંત્રિક છે નહીં અને સાચા ભુવાજી છે અને હજારો લોકોના દુઃખ ભાગે છે અને અહીંયા દર પૂનમે હજારો લોકો આવે છે, મફતમાં ભોજન લે છે, ક્યારેય કોઈએ પૈસો લીધો નથી। શું કેવું છે આપનું શું કેવું છે માતાજીની આસ્થાને લઈને? જે આગામી વર્ષોથી હું થરામાં પટેલવાસ, સુથારવાસ અને આખા મેડલામાં લગભગ 100 ઘરમાં રહે છે અને કાયમ પબ્લિકને એના ખર્ચે જમાડે છે। નવરાત્રનો પણ ઈરાઈ વહીવટ કરે છે અને કોઈ દિવસ કોઈનો રૂપિયો કે દોરાનો 1 રૂપિયો પણ શ્રીફળનો લીધો નથી। અને જે થાય એ ધર્માદાર રૂપી કહે છે કે ભાઈ કૂતરાને રોટલો નાખજો અને પંખીને દોણા નાખજો। કાલે તો અહીંયા કોઈ આવ્યું હતું કે આ તો તાંત્રિક છે એવું કહેતો? ના, એટલે એ ખોટું, આયા તા એવું કહેતા હતા કે આ તો તાંત્રિક છે? હા, એ તો ખોટું જ છે, એ બિલકુલ ખોટું છે, કોઈ તાંત્રિક હોય છે જ નહીં। આપણે કાકા કયા ગામના? ચોગાથી આવ્યા હો? શું લાગે આ ભુવાજી ઉપર આક્ષેપો થયા છે? આ બધો ખોટો છે, તદ્દન ખોટો।
બિલકુલ. કેવી આસ્થા છે હું માતાજી? કોઈ નહીં તો 10 થી 15 20 વર્ષથી આવું હોય. 20 વર્ષમાં તમને એવું કઈ જોવા મળ્યું કે પૈસા લીધા હોય? ના, એક રૂપિયો નહીં. શું કહેશો? અહીંયા માતાજીની આસ્થા છે અને લાખો લોકો આવે છે, પરંતુ અહીંયા 2 દિવસ અગાઉ કોઈ માતાજીને બદનામ કરવા માટે કે ભુવાજીને બદનામ એટલે એક ષડયંત્રની રૂપે આયા હતા અહીંયા. હું તારા જેસુભા વાઘેલા સદુભા પાટી. આજે ભુવાજીથી મારે 20 વર્ષથી કોન્ટેક્ટ છે અને આ અગાઉ 50 વર્ષ પહેલા ભુવાજીએ મારી માતા વાળી હતી અને મારા સદેશમાં 13 વ્યક્તિ મરી ગયેલા છે અને જીવતો જાગતારો 14નો વ્યક્તિ છું અત્યારે. આજ સુધી ભુવાજીને મેં પેટનો ખીસ જેવું નથી આપ્યું. જય માતાજી. જોઈ રહ્યા છો મોટી સંખ્યામાં આજ માતાજીની સાચી શ્રદ્ધા છે. શું કહેશો? તમને તો ઘણા વર્ષોથી ભુવાજી સાથે જોડાયેલા છો. ભુવાજી આ માતાજીનું કામ કરે છે, હરેકને દુઃખ દૂર થાય છે. એની પાસેથી 1 રૂપિયો પણ કોઈ પાસે લેતો નથી. બધા પૂનમને દિવસે એકણ આવે એટલે જમવાની, ચા પાણી આ ફૂલ સગવડ આપવામાં આવે છે. અને કોઈ જો એમ કહેતું હોય જાથાવાળા કે આ ષડયંત્ર ખોટું છે, તો જાથાવાળા છે ને નાસ્તિક છે અને આ અમારું આસ્થાનું કેન્દ્ર છે. આ આસ્થાના કેન્દ્રમાં હજારો માણસો આવે છે અને આ ધર્મનો ધંધો ફરકાવે છે. એને બદનામ કરવાનું ષડયંત્ર આ કર્યું છે. જોઈ શકો છો એનાથી કોઈ બદનામ થતું નહીં. જો બદનામ થતા હોત તો અહીંયા આટલા લોકો ના આવ્યા. શું કહેશો માતાજીની આસ્થાને લઈને તમે? હવે તો ગંગાનું તીરથ છે, બરાબર. આ ભુવાજી આવડા હતા ત્યારના અમે અહીંયા ઓળખાશે. કોઈની બીડી પાણી જિંદગીમાં લીધી નથી, કોઈની પણ. અને માણસાનું કામ કર્યું છે. 1 લાખો માણસ બોલાઈને પૂછો તો એમ જ કહેશે કે અમારે આ ભુવાજી છે. માતાજી ઘણું કામ કરેલું છે. માતાએ મનની આશા આયા હશે એની પૂરી પાડીએ છે. તમે મનમાં ધારીને આવ્યા છો એવું કીધું હશે કે મહિનામાં અહીં આવતી પૂનમે આવતા એનું કામ ધાર્યું થઈ ગયું છે. એ અમારી ચેલેન્જ છે. જેને અહીંયા વિજ્ઞાન જાથા લઈને આવવું હોય સાબિત કરવા માટે કે આ તાંત્રિક છે તો આવી જાય. અમે હવે ખુલ્લા મેદાને આવી ગયા છે. બા શું કહેશો? ભુવો સાચો છે, ખોટું કર્યું છે, ભલાવડ કરી, માતાજીની આસ્થાને ઠેસ પહોંચાડવાનો પ્રયાસ કરે. માતાજીની આસ્થા ઠેસ પહોંચવા માટે કર્યું છે. માતાજી સાક્ષાત છે. ભુવો પર એક પવિત્ર માણસ છે, સાચો છે અને આ લાખ રૂપિયાની ખોટી વાતો કરી છે. શું કહેશો કાકા? માતાજીના ઉપર આક્ષેપો થયા છે. ભોપો સાચો છે, સિગોતરી સાચી છે, પણ આલડારો જૂઠો છે. જોઈ રહ્યા છો અહીંયા આ એ જ વાઘજી ભુવો છે જેમને ગઈકાલે ડરાવી ધમકાવીને ખેતરમાં જઈને અને પોલીસનો ડર બતાવીને લઈ જવામાં આવ્યા હતા પોલીસ સ્ટેશન. અને માતાજીની મહેરબાનીથી અમે એમને લઈ આવ્યા હતા અને એ લોકોએ એવા પોસ્ટરો બનાવ્યા હતા કે આજ પછી ધૂણવાનું બંધ ને. અલ્યા 24 કલાકમાં તો આ ભુવો ધૂણી ગયા. અને અહીંયા જોઈ શકો છો કેટલા લોકો છે. બોલો સિકોતા. બનાસકાંઠામાં આવતા જયંત પંડ્યા, તમને ચેલેન્જ છે. આ 24 કલાકમાં ભુવાને અમે ધૂણાડ્યા અને પૂનમના દિવસે તો અહીંયા બહુ મોટી જનમેદની છે. આવું હોય તો આવી જજો. આ અમારી તમને ચેલેન્જ છે. એવું બતાવી નો. આટલું જ નહીં, હવે આ વિષયને લઈને જયંત પંડ્યા છે તેમના દ્વારા પણ ખુલાસો કરવામાં આવ્યો છે. તે પણ હવે સાંભળીએ કે જે વિજ્ઞાનની પ્રથાઓથી જેટલી પણ અંધશ્રદ્ધા છે તેને બહાર પાડતા હતા, હવે તેમનું શું કહેવું છે તે પણ સાંભળીએ. થરા વિસ્તારની અંદર જાપટપુર વિસ્તારમાં, વાડી વિસ્તારમાં છેલ્લા 8 વર્ષથી દોરા ધાગા, અસાધ્ય રોગ મટાડવા, લોકોના દુઃખ દર્દ મટાડવાની કામગીરી કરતા સુથાર વાઘાભાઈ, પસાભાઈ કે જેઓ 71 માતાના ભુવા છે અને લોકોની સાથે ઉપચાર કરતા હતા. એની પાસે કોઈ લાયસન્સ નથી, કોઈ ડિગ્રી નથી અને મોટી રકમ પડાવતા હોવાની માહિતી મળી હતી. ખરાઈ કરવા વિજ્ઞાન જાથા મોકલતા તેઓએ માથાના દુખાવા માટે દોરા બાંધતા હતા, જુવારના દાણા વગેરે પ્રવૃત્તિ કરતા હતા. આજરોજ તેમનો થરા પોલીસ સ્ટેશનની મદદથી પર્દાફાશ કર્યો છે. વિજ્ઞાન જાથાનો 1260મો પર્દાફાશ છે. આ ધતિંગ કરનારે લોકોની માફી માંગી કાયમી ધતિંગ લીલા બંધની, કપટ લીલા બંધની જાહેરાત કરી છે. અમે લોકોને અપીલ કરીએ છીએ કે આ વ્યક્તિ છે દિવ્યાંગ હોવા છતાં પણ આવી સમાજ વિરોધી, સમાજને નુકસાનકારક એવી પ્રવૃત્તિ રૂપિયા પડાવતા હતા તેને કબૂલાત પણ આપી દીધી છે અને કાયમી દોરા ધાગાના ધતિંગ બંધ જાથાએ આ વિસ્તારમાં કર્યા છે. અમે આ વિસ્તારના લોકોને અપીલ કરીએ છીએ કે કોઈ પણ વ્યક્તિ તમને છેતરપિંડી કરી હોય દોરા ધાગાની કે મંત્રતંત્ર નામે કે ચમત્કાર નામે તો વિજ્ઞાન જાથાને માહિતી આપશો. અમે ખરાઈ કરી અને ત્યારબાદ અમે કાર્યવાહી કરીએ છીએ. અમે બનાસકાંઠા જિલ્લા પોલીસ વડા, થરાના પીઆઈ અને પોલીસ સ્ટાફનો આભારની લાગણી વ્યક્ત કરીએ છીએ અને આ વિસ્તારમાં
આ ભૂવો છે વાઘાભાઈ પસાભાઈ ના કપટ લીલા કાયમી ધોરણે જાથાએ બંધ કરાવી. બનાસકાંઠાના રાજકારણની સાથે બનાસકાંઠાની જે અંધશ્રદ્ધા છે તે પણ અત્યારે હાલ ચર્ચાનો વિષય બન્યો છે. જોકે હવે આ બધાની વચ્ચે કોણ સાચું છે કોણ ખોટું છે તેના ઉપર તો અત્યારે નજર કરવી કદાચ યોગ્ય નહીં રહે, કારણ કે અમુક એવા ભક્તો છે તેમની શ્રદ્ધા જોડાયેલી છે અને અનેક એવી વિજ્ઞાનની પ્રથા છે જે આને ખોટી પણ પાડી રહી છે. પરંતુ આ બધાની વચ્ચે તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. તેની સાથે જ અમારી ચેનલ એટલે કે નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.